જો મિત્રો આ હોડીઓ કેટલી છે, કેટલા પ્રમાણમાં હનુમાન દાદાનું મંદિર આવે છે, ચમત્કારી હનુમાનજી. હવે બેટ દ્વારકા પહોંચવા આવ્યા છીએ આપણે. આપણે બેટ દ્વારકા હવે આગળ વધીશું બેટ દ્વારકા તરફ. આપણે સુદર્શન સેતુ પર થઈને બેટ દ્વારકા જઈશું. જો કે આ સુદર્શન સેતુ છે અને આપણે આગળ જવાનું. જો મિત્રો આપણે સુદર્શન સેતુ થઈને આગળ બેટ દ્વારકા જઈ રહ્યા છે અને આપણે આ જયદીપ ફોટાના રસિયા છે ફોટા પાડવા માટે કે આપણે ઉભા રહો ગાડી તો ઊભી રાખી. અને આ જયદીપના 30 થી 40 ફોટા પાડ્યા અને આપણને ખબર નથી પણ શોખીન ફોટાના તો ગોવિંદસિંહ પણ છે, કારણ કે અમને છે ને અમને 48 ફોટા પડાવી દીધા. બોલો શું કહેવો? કોઈ વિચારે કે ગોવિંદસિંહ 48 ફોટા પડાવે? આરવી સરકાર હાલ ગાડી માટે ઉતર્યા છે. આરવી સરકારને ચા પીવો છે હિતેશ બેન, એટલે તમે જોઈ શકો છો આ ટેન્ટ ભાઈ. આ સુદર્શન સેતુનું તમે બાંધકામ જોઈ શકો છો કે કઈ રીતના આનું કામ જુઓ તમે. મોરપંખ મિત્રો આ ફોટા પડવા માટે મોટો જવું છે. આ હિતેશ કયો, આ જયદીપ કયો અને મારા વિડીયો બનાવવાનો છે. અને આરે બધા જ ને પાણીની બોટલ જોડે રાખી હતી અને મને કે પાણી પીવું તો પાણી ના આપ્યું, પીવા માટે પાણી ના આપ્યું અને મોઢું ધોવા માટે પાણી કાઢ્યું. જુઓ તમે બાટલા હોય છે ને સીટ પાછળ મૂકી દીધા હતા. શું કેવું અમને? અત્યારે ફોટા સારા આવતા નહીં કારણ કે સૂર્યનો પ્રકાશ પડે છે. હવે આપણે આગળની તરફ જઈએ અને રિટર્ન જોઈએ. રિટર્ન ફોટા પાડીશું. આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે. પાર્કિંગના 30 રૂપિયા થાય છે અહીંયા. અને જો મસ્ત પાર્કિંગ છે અને આટલાથી રિક્ષાના 50 રૂપિયા થાય છે. ફાઇનલી આપણને ખબર નહીં કોણ કે 50 રૂપિયા થાય. 50 રૂપિયા ફાઇનલ. અહીંયાથી મંદિર કેટલું દૂર છે આપણને ખબર નથી. હવે આપણે જઈએ. આટલે મંદિર કેટલું દૂર છે ભાઈ?
મંદિર મંદિર કેટલું દૂર છે? કેટલું દૂર છે? 1 કિલોમીટર એવું છે. રિક્ષા કેટલા હોગા? રિક્ષામાં ખાલી આપણે એક જ મંદિર જવું છે અને ત્રણ મંદિર જવું છે. બેટ દ્વારકામાં 3 પ્રાચીન મંદિર જોવા લાયક છે. કયા કયા? એક તો કૃષ્ણ ભગવાનનું છે, હા. એક તો બીજું હનુમાનદાનની છે, હનુમાનજીના પુત્ર મકર હમ. એની આગળ 84 ધૂણા છે. 3 પ્રાચીન મંદિર જોવા. બરોબર. કેટલા અંતરે છે? કેટલા અંતરે? બેટ દ્વારકા અહીંથી 1 કિલોમીટર છે. હનુમાનદાનની અહીંથી 6 કિલોમીટર છે. એની આગળ ઓલું 84 ધૂણા 500 મીટર. તો ટોટલનું 3નું કેટલું કીધું ભાડું તમે? ભાડું ત્રણેય મંદિર જવું તો પર પર્સન 100 રૂપિયા થાય. 50 આવવાના 50 જવાના. તો આપણે ઓનલી હાલ તો આપણે દ્વારકાધીશના દર્શન કરવા જવું છે, કૃષ્ણ ભગવાનના. તો આગળ કેટલા થાય? 50 રૂપિયા ખાલી ફૂલ રિક્ષા. 4 જણના? રાજના 40. 40 ને? એક જાણો બીજું બેસાડો પડે. એક જાણો 10 રૂપિયા વધારે આપણે મૂકીએ. પણ એમને અમે હાલ 4 જણા છે એટલે પછી અમારે એટલું તમે 40 રૂપિયા બોલો, બરોબર? અમને લઈને પાછું આવવાનું તમારે? ના, ખાલી એક સાઈડ નો. એવું છે? હા, પાછું નહીં આવે. હારો વાંધો નહીં, અમને લઈ જાઓ. ચલો અહીં આવતા જો ફાડી. હવે આપણે અહીંયાથી ભાઈએ કીધું 1 કિલોમીટર થાય મંદિર. આપણને ખબર નથી અને 50 રૂપિયા 40 રૂપિયા કહે છે. હવે આપણે જઈએ. કેટલું દૂર છે? ખાલી અહીંથી લઈ જવાના, રિટર્ન આપણે અલગથી આવવાનું રહેશે. જો આપણા પેસેન્જરો બેસી ગયા છે. હા, તો ઇલેક્ટ્રિક છે ને ભાઈ? જો મિત્રો, આપણે ઇલેક્ટ્રિકમાં બેસી ગયા છે. અવાજ પણ આવતો નથી, નોર્મલી સાયલેન્ટ છે. બહુ ટ્રાફિક છે. આજે પૂનમ પણ છે. અંદર વિડીયો અલાઉડ છે? વિડીયો ક્યાં સુધી અલાઉડ છે? મંદિરમાં અલાઉડ નથી. મંદિરમાં અલાઉડ નથી. દ્વારકાધીશ મંદિર. ઓટો, સીએનજી રિક્ષા, ઇલેક્ટ્રિક ની મોજ. એક કિલોમીટર બાકી છે. 1 કિલોમીટર જ છે ભાઈ અહીંયાથી, પાર્કિંગથી. બોલો, સામે ફ્લેટ દેખાય ને. ક્યાં? મયુરભાઈ. મયુરભાઈ, બરાબર. કેટલા વર્ષથી અહીંયા આ સીએનજી આ ચલાવો છો, ઇલેક્ટ્રિક? એવું છે, બરાબર. દ્વારકાધીશ મંદિર. તો આપણે હવે મંદિર તરફ જઈએ. ફોન કરતો આવી ગયો છે. મંદિર સાઈડ જઈ રહ્યા છીએ. મોબાઈલ લઈ જવાનું मंदिर आ गया है।
आपके मोबाइल कैमरा बड़े बैग यहाँ जमा करवा के जाओ, मंदिर के अंदर ले जाना मना है। એમસીવી ફૂડ મોલ છે. પ્રસાદી છે. मंदिर में मोबाइल कैमरा बड़ा सामान ले जाना मना। આપણે બેટ દ્વારકા મોલમાં અંદર આવ્યા છીએ. જોઈએ અહીંયાની મોજડી જો. સંઘ ઓરિજિનલ આવ્યો ડુપ્લિકેટ ના ડુપ્લિકેટ પાણી ઘણે ઘણે નાસ્તો પણ અહીંયા મળે છે. કંઈક અલગ ક્વોલિટી જોવા મળે છે અહીંયા મિત્રો. અહીંયા બહાર નીકળી ભાવ કરો બધી કરે તો લાગે બનાતો ગેલી સારી ભરાઈ आपका मोबाइल कैमरा जमा करवा के जाओ, मंदिर के अंदर ले जाना मना है। કૃષ્ણ કનૈયા मंदिर आ गया है। आपके मोबाइल कैमरा बड़ी देरी से जमा करवा के जाओ, मंदिर के अंदर ले जाना मना है। मंदिर आ गया है। આપણે સાંજનો સમય થઈ ગયો છે અને હવે બેટ દ્વારકાથી રિટર્ન નીકળ્યા છીએ. તમે જો સૂરજ આથમી રહ્યો છે, જાણે કે દરિયામાં સમાઈ રહ્યો છે એવું લાગે છે. જો ટ્રાફિક પણ બહુ છે આજે. સુદર્શન સેતુ બહુ સરસ બનાવ્યો છે.